વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વાત કરીએ. ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના ખાલી પડેલા પદ માટે આજે ભાજપના ઈડરના ધારાસભ્ય રમણલાલ બોરાએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેઓ સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું, જેનો સ્વીકાર કરવામાં આવતા તેમણે વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે શંભુજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે પ્રદેશના નેતાઓ, મંત્રીમંડળ અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા અને ઉપાધ્યક્ષ આત્મારામ પરમારને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવતા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદ ખાલી પડ્યા છે. જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે, જવાબદારીના ભાગ સ્વરૂપે આજે પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મને મળેલા સંસ્કારો, ભલે આજે પાર્ટીથી હું અળગો થયો છું એનું મને દુઃખ પણ છે, પરંતુ આ પ્રક્રિયા સુપેરે જે પણ પ્રકારની આપણી બંધારણીય પ્રણાલિકાઓ છે એ સાનુકૂળ રીતે પરિપૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો મને મદદરૂપ થશે. આજે ભારતીય જનતા પાર્ટીથી અળગા થવાનું જે દુઃખ છે, પરંતુ આ જ વ્યથા એ આગામી દિવસોમાં ગુજરાતની વિધાનસભાની અંદર સારા પરિણામો આવે, સૌને સાથે રાખીને ચાલીએ અને એક ઉચ્ચ પરંપરાઓને ચાલુ રાખવું એવી ભગવાન મને શક્તિ આપે એવી પ્રાર્થના. આભાર. ધન્યવાદ. ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના ખાલી પડેલા પદ માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલની ચેમ્બરમાં અધ્યક્ષ તરીકે રમણલાલ બોરાએ ફોર્મ ભર્યું તો ઉપાધ્યક્ષ તરીકે શંભુજી ઠાકોરે પણ ફોર્મ ભર્યું. ઉલ્લેખનીય છે કે વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા અને ઉપાધ્યક્ષ આત્મારામ પરમારને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવતા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદ ખાલી પડ્યા છે. આગામી 22મી ઓગસ્ટે ચોમાસું સત્ર મળવાનું છે, ત્યારે સત્રના પહેલા દિવસે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવશે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. મને એ વાતનો આનંદ છે કે મારા અધ્યક્ષ માટે ઉમેદવારી પત્રની અંદર દરખાસ્ત ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કરી છે અને આદરણીય વિરોધ પક્ષના નેતાશ્રીએ એને સમર્થન આપ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષના લોકોએ સામૂહિક રીતે સચિવશ્રીને જ્યારે મારું આવેદનપત્ર આપ્યું છે, ત્યારે મને લાગે છે કે આવતી 22મી તારીખે સર્વસંમતિથી સમગ્ર ગૃહ મારી આ ઉમેદવારીને સંમતિ આપશે અને એ રીતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે મારી કામગીરી કરવાની રહેશે. આજે ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષની વરણીને લઈ ફોર્મ ભરવામાં આવ્યા. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે રમણલાલ બોરાની વરણી નિશ્ચિત મનાઈ રહી છે તો ઉપાધ્યક્ષ તરીકે મંગુભાઈ પટેલ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યા છે. વિધાનસભાની વરણી પ્રક્રિયા અગાઉ પ્રાથમિક સભ્યપદેથી રમણલાલ બોરાએ રાજીનામું આપ્યું. સ્વાતંત્ર્ય સેનાનીના સુપુત્ર રમણલાલ બોરા નિવૃત્ત બેંક કર્મચારી અને ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. તેમણે અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદાર તરીકે 2 ટર્મ સુધી જવાબદારી નિભાવેલી છે, તેમજ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પ્રદેશ કારોબારીના સભ્ય અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા. રમણલાલ બોરા 1995થી સતત 5 વખત ઈડર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને સતત 5 વખત ગુજરાત સરકારના મંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે. તેમણે 1995માં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, 1998માં સહકાર વિભાગ અને વહીવટી સુધારણા વિભાગ, 2002માં શ્રમ અને રોજગાર વિભાગ, 2007માં શિક્ષણ વિભાગની જવાબદારી નિભાવી ચૂક્યા છે તો 2012ની રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગની જવાબદારી રમણલાલ બોરાએ નિભાવી છે.